યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે બનાવીશું ફક્ત મિનિટોમાં જ બનતી સ્વાદિષ્ટ ચીકુના જ્યુસની રેસિપી. સૌપ્રથમ તો લઈ લીધા છે ચીકુ. તો અહીંયા ચીકુને સુધારીને લઈ લીધા છે. પછી એક તપેલીમાં લઈ લીધું છે દૂધ. દૂધને અહીંયા નોર્મલ જ રાખ્યું છે, ઠંડુ ફ્રીજનું જ રાખ્યું છે. હવે એ દૂધમાં આપણે એડ કરી દેશું ચીકુ સુધારેલા. તો અહીંયા બધા જ ચીકુના કટકા એડ કરી દેશું. અહીંયા આપણે 1 લીટર જેટલું દૂધ હતું તો 1 કિલો જેટલા ચીકુ લીધા છે. જેટલું દૂધ હોય એ પ્રમાણે ચીકુ લઈ શકો છો. અહીંયા બધા જ ચીકુને કરી લીધા છે દૂધમાં મિક્સ અને હવે મારી દેશું બ્લેન્ડર, એટલે આપણું જ્યુસ છે ને એકદમ સરસ બની જાય અને એકરસ થઈ જાય દૂધમાં. અને લેશું હવે મીઠાશ માટે ખાંડ. ચીકુ આપણા મીઠાશવાળા જ હોય છે, એટલે ખાંડ એ પ્રમાણે જેટલું મીઠું કરવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછી. અને કરી લેશું બ્લેન્ડ. તો અહીંયા આપણા સુધારેલા ચીકુ એકરસ થઈ જાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લેશું. આ રેસિપીને ચીકુનો મિલ્ક શેક પણ કહી શકીએ છીએ. ઉનાળામાં ગરમીથી રાહત આપી શકાય એવું ઠંડુ છે આ સ્પેશિયલ આપણો ચીકુનું જ્યુસ. અને એકદમ સરળતાથી જ રેડી થઈ જાય છે. હવે આપણે જ્યુસમાં બ્લેન્ડર મારશું ને આવી રીતે સફેદ છે ને ફીણ આવવા માંડશે. તો આ ફીણને છે ને હવે આપણે ગળણી વડે અલગ કરી લેશું. તો અહીંયા આપણું પરફેક્ટ બ્લેન્ડ થઈ ગયા બાદ ગળણી વડે અલગ ફીણ કાઢી લેશું. તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ ચીકુનું જ્યુસ. ઠંડુ ઠંડુ બરફ નાખીને સર્વ કરી અથવા ફ્રીજમાં પણ રાખી શકો છો. ફક્ત મિનિટોમાં જ બનતો સ્વાદિષ્ટ ચીકુના જ્યુસની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસિપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસિપી વિડીયો એકદમ સરળતાથી બનાવવાના તમારા સુધી મળતા રહે.